हेलो फ्रेंड, जय श्री कृष्ण। आज बनाईशुं आपणे शेजवान फ्राई राइस। तेना माटे मैं अहीं आगळ 200 ग्राम राइस लीधा था। तमे जोई शको छो मैं आने 80-90% जेटला कूक करी लीधा छे। आ रीतना ज आपणे कूक करवाना छे अने मैं आने ठंडा करी लीधा छे। तमे जोई शको छो। અને તેનામાં નાખવા માટે મેં અહીંયા આગળ વેજીટેબલ લીધા છે। તમે ચાહો તો તમે જે ગમતા વેજીટેબલ તમે લઈ શકો છો। મેં આનામાં નાખવા માટે 100 ગ્રામ જેટલી કોબીજ લીધી છે, તેને આ રીતના ધોઈને સરસ સમારી લીધી છે। એક મોટી નંગ ડુંગળી લીધી છે, તેને પણ મેં આ રીતના લાંબી લાંબી સમારી લીધી છે। અને અહીંયા આગળ 4 થી 5 લીલા મરચાં લીધા છે, તેને મેં ઝીણા ઝીણા કટકામાં કાપી લીધા છે। તમે તમારા તીખાસ પ્રમાણે તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે તમે લીલા મરચાં લઈ શકો છો। અહીંયા આગળ મેં આદુ અને લસણ લીધું હતું, તેને અધકચરું વાટી લીધું છે। આ 2 ચમચી જેટલું છે। અને એનામાં નાખવા માટે અહીંયા આગળ મેં શેઝવાન સોસ લીધો છે, તમે જોઈ શકો છો। 2 ચમચી વિનેગર લીધું છે મેં ખટાશ માટે, 1 ચમચી તમે ચાહો તો લીંબુનો રસ પણ નાખી શકો છો। અને લીધો છે અહીંયા આગળ 2 મોટી ચમચી સોયા સોસ લીધું છે। હવે આપણે શેઝવાન ફ્રાઈ રાઈસ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તમે જોઈ શકો છો મેં મોટું વાસણ મૂક્યું છે અને એમાં 3 મોટી ચમચી તેલ નાખ્યું છે। હવે આપણે લીલા મરચાં નાખી દઈશું। જે મેં સમારીને મૂક્યા હતા એ લીલા મરચાં નાખી દીધા છે અને આને આપણે સારી રીતના સાંતળી લઈએ। હવે નાખી દઈશું લીલી ડુંગળી સમારીને મૂકી હતી એ નાખી દીધી મેં અને આને પણ આપણે સરસ સાંતળી લઈશું। તમે જોઈ શકો છો આપણે આને છે ને વધારે કૂક નથી કરવાનું। હવે નાખી દઈશું કોબીજ। મેં લસણ નાખી દીધેલું, લસણ ને આદુ વાટેલું છે એ નાખી દીધું હતું, મારો વિડીયો સ્કીપ થઈ ગયો છે। હવે નાખીશું આપણે કેબેજ જે આપણે સમારીને મૂકી હતી। ફ્રેન્ડ્સ, તમે આમાં ગમતા વેજીટેબલ નાખી શકો છો। લીલા વટાણા છે, ગાજર છે, કેપ્સિકમ, બીન્સ, તમને જે ગમતા વેજીટેબલ તમે આમાં નાખી શકો છો। બાળકોને ખૂબ જ ભાવશે। અત્યારે વેકેશન ચાલે છે, બાળકો બહારનું ખાવાની જીદ કરે છે, તો આપણે ઘરે સરસ મજાનો આજે ફ્રાઈ રાઈસ બનાવીશું જે નાનાથી લઈને મોટાને બધાને ભાવશે। તમે આ રીતના એકવાર જરૂર બનાવીને ટ્રાય કરજો। આ શેઝવાન ફ્રાઈ રાઈસ બહુ જ સરસ લાગે છે ખાવામાં, તમે જોઈ શકો છો। આપણે આને પણ જે કેબેજ નાખી છે વધારે કૂક નથી કરવાની। હવે આપણે ગેસને ધીમો કરી દઈશું। હવે નાખી દઈશું આપણે શેઝવાન સોસ, નાખી દઈશું સોયા સોસ અને મેં આ વિનેગર લીધું છે, તમે ચાહો તો આમાં લીંબુનો રસ લઈ શકો છો। હવે આને આપણે સારી રીતના મિક્સ કરી લઈએ। શેઝવાન સોસ તીખાશ હોય છે એટલા માટે આપણે ખટાશ માટે આપણે વિનેગર નાખ્યું છે, તો તીખાશને બેલેન્સ કરી લે છે। હવે નાખી દઈશું રાઈસ જે આપણે બોઇલ કરીને મૂક્યા છે, તમે જોઈ શકો છો કેવા સરસ છૂટા છૂટા થયા છે। આને મેં 80-90% જેટલા જ કૂક કર્યા છે અને આને 20 થી 25 મિનિટ સુધી ઠંડા થવા દીધા હતા। હવે નાખી દઈશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું। જ્યારે આપણે રાઈસ કૂક કર્યા હતા ત્યારે પણ મેં મીઠું નાખ્યું હતું, એટલે આપણે સ્વાદ પ્રમાણે નાખી દઈશું અને આને સરસ આપણે મિક્સ કરી લઈએ આ રીતના। તમે જોઈ શકો છો ફ્રેન્ડ, સરસ આપણો મસાલો બધો મિક્સ થઈ ગયો છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો સરસ આપણો આજે ફ્રાઈ રાઈસ થયો છે। તમે જોઈ શકો છો। તમે એકવાર આ રીતના બાળકોને બનાવીને જરૂરથી ખવડાવજો, બહારનું ખાવાનું ભૂલી જશે એવો સરસ થયો છે ફ્રેન્ડ્સ। આ તમે રાઈસ જો તમારે રાતનો રાઈસ બચેલો હોય તો પણ તમે આને આ રીતના બનાવી શકો છો। હવે આપણે 2 થી 3 મિનિટ સુધી આને ધીમા ગેસ પર થવા દઈએ। તમે જોઈ શકો છો આપણો રાઈસ સરસ થઈ ગયો છે। 2 થી 3 મિનિટ આને મેં ધીમા ગેસ પર થવા દીધો છે। હવે ગેસ બંધ કરી લઈશું
અને એને સર્વ કરી લઈએ આપણે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો શેઝવાન ફ્રાઈ રાઈસ બનીને તૈયાર થઈ ગયો છે. તમે આ જ રીતના બનાવજો, તમારા બાળકોને ખૂબ જ ભાવશે. તમે આમાં મનગમતા વેજીટેબલ તમે નાખી શકો છો અને રાતનો રાઈસ હોય તો પણ તમે આ રીતના ફ્રાઈડ રાઈસ બનાવી શકો છો. બહુ જ સરસ લાગે છે ખાવામાં. તમે આ રીતના એકવાર બનાવશો તો તમારા બાળકો બહારનો પણ ફ્રાઈડ રાઈસ ખાવાનું ભૂલી જશે, એવો સરસ આ રાઈસ થયો છે. તમે એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો. અને ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી ગમતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે. અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ.